चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता है। આપે કહ્યું કે બધી રીતે રુચિ છૂટી નથી, બધી રીતે રુચિ છૂટી નથી એટલે શું સમજ? શુભ રાગમાં રુચિ રહી ગઈ છે, શુભ ભાવમાં ઊંડાણમાં રુચિ છે એને શુભ રાગ એ વિકાર છે, દોષ છે, એ બધું કે પણ અંતરમાં એની પરિણતિમાં એકલો અંદર નિવૃત્તમય આત્મા એ જ સુખરૂપ છે, આત્મામાં જ બધું છે. એમ બોલે ખરો પણ અંતરમાં એ શુભ રાગ આટલું તો હોય ને એ ગમે એ રીતે એને ઊંડાણમાં રહી જાય છે. શું રહી જાય છે એ શાસ્ત્રમાં આવે છે કે કેવળ જ્ઞાની જાણે પણ ઊંડાણમાં એને રુચિ રહી જાય છે, પર પદાર્થો તરફ ઊંડી રુચિ રહી જાય છે. પ્રવૃત્તિનું અંદર પ્રવૃત્તિની ઊંડી રુચિ છે એને એમાં પરના આશ્રય વાળી રુચિ છે અંદર પર તરફ. શુભ રાગમાં કઈક ઠીક છે, શુભ રાગમાં બહુ શુભ રાગમાં કર્યું એટલે મેં બહુ કર્યું છે, મેં બહુ ધર્મ કર્યો છે, બધો ત્યાગ કર્યો છે, બધું દેવ ગુરુની ભક્તિ બધું આ બધું બહુ કર્યું છે, બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, દ્રવ્ય ગુણ પર્યાય બધું હું તો જાણું છું. એ અંતરમાં એ બધું ઠીક છે, અંતરમાં મેં બધું બહુ કરી દીધું છે, અંતરમાં સંતોષ મને ગયો છે અને બહારની રુચિ પડી છે, અંતરમાં સંતોષ આવી ગયો છે અંતરમાં. આ વિકલ્પથી પણ જુદું મારું સ્વરૂપ છે, ઊંચામાં ઊંચા વિકલ્પથી પણ હું છૂટો છું. એ અંદરમાં જે રુચિ એની રુચિ આવવી જોઈએ એ રુચિ અંતરમાંથી એને આવતી નથી. એ અઘરું તો પોતાનો સ્વભાવ છે માટે સહેલું છે અને અનાદિનો અભ્યાસ છે માટે અઘરું છે. છૂટે એને એક ક્ષણમાં છૂટે છે, અંતર્મૃતમાં છૂટી જાય છે અને નથી છૂટતું એને લાખો કરોડો ભાવ સુધી ક્રિયાઓ કર્યા કરે તો છૂટતું નથી. અજ્ઞાની જે કર્મ ખપાવે લાખ કરોડ ભાવ વડે તે જ્ઞાની એક ઉશ્વાસ માત્રમાં ક્ષય કરે છે. પોતાનો સ્વભાવ છે માટે સહજ છે, સરળ છે અને સુગમ છે, પણ બહારની રુચિ લાગે તો એને છોડવું મુશ્કેલ છે. એ આત્માનો સ્વભાવ જ નથી, પરમાં રોકાવું એ આત્માનો સ્વભાવ જ નથી. પર તરફ જાવું એ એને સુખ જ ન લાગે, એનો સ્વભાવ જ નથી. એમાં એને જે યથાર્થ જેને આત્માસ્થા હોય એને બહારમાં અંતરમાં ઊંડાણમાં આત્મા સિવાય ક્યાંય સુખ લાગે જ નહીં, કારણ કે એનો સ્વભાવ જ નથી. એને સાચા આત્માર્થી ને અંદર બધું દુઃખ ને આકુરતા જ લાગે, સાચા આત્માર્થી ને, કારણ કે એનો સ્વભાવ નથી એટલે એને એમાં અટકવું પોસાય એમ જ નથી. પણ જેને ઊંડાણમાં એટલું આત્માનું પ્રયોજન નથી તો એમાં રોકાઈ જાય છે. ક્યાંક ક્યાંક રોકાઈ જાય છે. પણ મોક્ષ એને કોને માની લીધું છે? અંતરમાં બધું મેં છોડી દીધું
હવે હું આ તો મુનિની જે ક્રિયાઓ છે એ બધું હું પાડું છું. આ બધું છકાયની રક્ષા પંચ મહાવ્રત પાડું છું. બરાબર શાસ્ત્રનો અભ્યાસ બધો કર્યો છે. બરાબર જેમ છે એમ પાડું છું. એના બધા આવશ્યક ક્રિયાઓ કરું છું. એ બધો મોક્ષ થવાનો જ છે. મારો મોક્ષ અહીં જ રહેલો છે. હું અંતરમાંથી છૂટો પડી જાઉં. આ વિકલ્પની ક્રિયાના વિકલ્પથી છૂટો પડો એ રુચિ અંતરમાં આવતી નથી. મોક્ષ માટે જ કરે છે. કઈ બીજા માટે મોક્ષનું સ્વરૂપ અહીં જ રહેલું છે. એ અંતરમાં ઊંડાણમાં એને લાગવું જોઈએ. અંતરમાં મોક્ષ સ્વરૂપ જ હું છું ને વિભાવ પરિણતિમાં રોકાયેલો છું એટલે બંધન છે. માટે વિભાવથી મારે જ છૂટવાનું છે. અંતરમાં એને આવવું જોઈએ તો મોક્ષ સાચો મોક્ષ થાય. અને અશુભ પરિણામ ગૌણ થઈને અશુભ પરિણામથી મોક્ષ થાય. એનો શુભમાં રોકાયેલો છે. અશુભથી મોક્ષ થાય. અંતરમાં લાગુ છે હું છૂટું જ છું. દ્રવ્ય મારું છૂટું જ છે અને એ વિભાવમાં રોકાયેલો છે. ત્યાંથી છૂટવાનું છે એમ લાગવું જોઈએ અંતરમાં. પણ એ જે એકથી નથી છૂટ્યો શુભથી અશુભથી વાસ્તવિક છૂટ્યો નથી. એમ પલટાઈ જવાનું પડે. પોતાને પડે એ પણ એટલી એને અંદર શોધવાની વૃત્તિ શોધવાની લાગી હોય તો પડે ને. સંતોષ આવી ગયો હોય તો ક્યાંથી પડે એને. સંતોષ પામી ગયો હોય ક્યાંથી એને જડે. એમ મેં તો બધું કરી જ લીધું છે. સંતોષ આવી ગયો હોય તો ક્યાંથી ગોતે. જેને સંતોષ નથી કે શાસ્ત્રમાં આ બધું આવે છે કે મુનિ પણ પાડ્યું તો પણ એ દ્રવલિંગી મુનિ અનંતવાર ગ્રેવેક ઉપજાયો તો પણ મોક્ષ નો થયો. એ શું હશે એમ પોતાને વિચાર કરવાનો. પોતાની પરિણતિને શોધવાની પડી હોય તો પોતે ગોતી શકે. પોતાની પડી નથી. સંતોષ આવી ગયો હોય તો ક્યાંથી ગોતે. થઈ જ ગયું છે. ઘણા વેશ લઈ નથી કેતા કે આપણે તો સમ્યક દર્શન હોય જ. એ સમ્યક દર્શન કઈ ન હોય. આ જૈન ધર્મ ને માને છે જે બધો ત્યાગ લીધો તે સમ્યક દર્શન જ હોય એવું માની લે છે ઘણા. સમ્યક દ્રષ્ટિનો મુનિરાજ તો સમ્યક દ્રષ્ટિને આમ તો બંધે નહીં પડતો. સમ્યક દર્શનનો મહિમા બતાવીને સમ્યક દર્શન સમ્યક દ્રષ્ટિને વંદુ છે એ વંદુ છે એમ ભાવના કરી પણ વંદન નમસ્કાર નો એ વ્યવહાર નો કરે. જેને કારણ તત્વ જાણ્યું એ આત્માને જાણ્યું. જે કારણની દ્રષ્ટિમાં મૂકવાથી જેમાં કાર્ય આવે છે એવું કારણ તત્વ જેને ગ્રહણ કર્યું, જેને એ ભેદનાને સ્વાનુભૂતિ પ્રગટ કરી એને હું વંદુ છું. એટલે એ સર્વોત્કૃષ્ટ જગતમાં હોય તો એ આત્મા ચૈતન દ્રવ્ય છે એને જેને લક્ષ્મણ લીધે વંદુ છું એમ કરીને પોતે પોતાને મહિમા આવે છે. એમ બાકીને નમસ્કારનો વ્યવહાર મુનિ કરતા નથી. સમ્યક દર્શનનો મહિમા બતાવી રહ્યા છે. મોક્ષ માર્ગ જે પ્રગટ એનો અંશથી પૂર્ણતા સુધી બધું આદરવા યોગ્ય છે એમ કહેવા માંગે છે. ચૈતન તત્વ મહિમાવન છે. એનો જે એક અંશ પણ પ્રગટ થાય અંશથી મુનિ દશાને બધું એ અંશથી માંડીને બધું આદરવા યોગ ને બધું મહિમાવંત બધું નમસ્કાર કરવા યોગ એમ કહેવા માંગે છે. નમો ઓરિયંતાણા બધું આવે છે ને પંચ પરમેશ્વરી નમસ્કાર. એમાં બધા આચાર્ય ઉપાધ્યાય મુનિરાજ જે મોટા મુનિ હોય બધા એમાં નાના મુનિ બધું આવી જાય તો એ બધાને હું નમસ્કાર કરું છું. એમ નવકાર બોલે એમાં બધું આવી જાય
પણ એ નમસ્કારનો વ્યવહાર ન કરે. નમો લો એ સૌ શ્રવણ, બધા મુનિ નમસ્કાર કરો એમ નવકાર બોલે એટલે એમાં બધા મુનિ આવી જાય. પણ મોટા મુનિ હોય નાના મુનિને નમસ્કારનો વ્યવહાર નથી કરતા. આપણને વધારે કેટલા ભાવે સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે? ચાલુ ભાવે પણ થઈ શકે. કેટલા ભાવે થઈ શકે? ચાલુ ભાવમાં થઈ શકે, પુરુષાર્થ કરે તો આ ભાવમાં થઈ શકે અને ઓલા ભાવમાં થઈ શકે. જ્યારે પુરુષાર્થ કરે ત્યારે થઈ શકે છે. એને કઈ કાળ નથી લાગુ પડતો. જે પુરુષાર્થ કરે, પોતાની યોગ્યતા તૈયાર કરે અને ચૈતન્ય તત્વને ગ્રહણ કરે તો આ ભાવમાં કરી શકે છે અને ઓલા ભાવમાં કરી શકે છે. જ્યારે તૈયારી થાય ત્યારે કરી શકે છે. સમયની મર્યાદા નથી. સમયની મર્યાદા નથી. ગુરુદેવે આવો માર્ગ બતાવ્યો. એ પોતે ગ્રહણ કરીને પુરુષાર્થ કરે કે જ્ઞાયક તત્વ તે જ ગ્રહણ કરવા જેવું છે. એની પરિણતિ અત્યારે પણ પ્રગટ કરી શકાય છે અને ભવિષ્ય પણ કરી શકાય. અત્યારે કરતા કરતા એટલો પુરુષાર્થ ન ઉપડે તો વારંવાર એનો અભ્યાસ કરે, એનો વારંવાર જિજ્ઞાસા કરે, ભાવના કરે કે જ્ઞાયક જ આદરણીય છે. ગુરુદેવે કીધો જ માર્ગ આદરવા એવું છે. ચૈતન્ય દ્રવ્ય ગુણ પર્યાય શું છે એ ઓળખવાનો પ્રયત્ન કરે. આ વિભાવ શું છે, સ્વભાવ શું છે એ બધાનો ઓળખવાનો પ્રયત્ન કરે. આ એક ચૈતન્ય જ આદરણીય છે, બીજું કાંઈ આદરણીય નથી. એવી વારંવાર ભાવના કરે. એમ કરતા કરતા ઊંડા સંસ્કાર એમાં પડે તો બીજા ભાવમાં પણ કરી શકે છે. એને કાળની મર્યાદા નથી. પોતાની મંદતાને કારણે રોકાય છે. પોતે પુરુષાર્થ કરે તો થાય છે. અજાણ્યો માર્ગ મળવો મુશ્કેલ ગુરુદેવે બતાવ્યો. એ માર્ગની કોઈ અપૂર્વ માર્ગ છે. એની મહિમા આવે. આત્માનું સ્વરૂપ કોઈ અપૂર્વ છે, અનુપમ છે. એ કેમ પ્રાપ્ત થાય એવી ઊંડી રુચિ કરે તો થઈ શકે છે. આ વિષયમાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે એમાં રુચિ સ્થિર થતા બહુ વાર લાગે. એમાંથી પણ વારંવાર પ્રયત્ન કર્યા કરે. ત્યાંથી રુચિને પોતા તરફ લાવવાનો પ્રયત્ન કર્યા કરે. વારંવાર કરવા જેવું આજ છે એમ નિર્ણય કરે, શ્રદ્ધા કરે, વારંવાર પ્રયત્ન કરીને ફેરવા વગર છૂટકું જ નથી. એ એક ઉપાય છે. પોતે પલટો કર્યા વગર કોઈ શાંતિનો બીજો કોઈ ઉપાય નથી. શાંતિનો ઉપાય પોતે જ પલટવાનો છે. કોઈ કરી દેતું નથી, પોતે જ પલટવાનું છે. ગુરુદેવે માર્ગ બતાવ્યો. બધા દેવ ગુરુ શાસ્ત્ર બધા નિમિત્ત બને, કરવાનું પોતાને જ રહે છે. દરેક દ્રવ્યની સ્વતંત્રતા બતાવી છે. તું કર એમ થાય એમ છે. તને કોઈ રોકતું નથી. કર્મનો ઉદય તને રોકી રાખતો નથી. પરાણે તું કર તો થાય એમ છે. કર્મનું બાણું કાઢીએ પણ ખોટું છે. કર્મ રોકતું નથી. તો કર્મ નિમિત્ત છે. પોતે પુરુષાર્થ કરે તો કર્મ એને આડું નથી આવતું. કર્મ પણ ફરી જાય છે પોતે પુરુષાર્થ કરે. નું બહુ શિક્ષણ આપ્યું પુરુષાર્થ વગર બહુ પરિચય હતો ને ક્રમબદ્ધ પુસ્તક ના આધારે શીખ્યું છે. ક્રમબદ્ધ ને પુરુષાર્થ અને સંબંધ છે. પુરુષાર્થ વગરનું ક્રમબદ્ધ હોતું નથી. ક્રમબદ્ધ એનું પોતે રુચિ ફેરવે, પુરુષાર્થ કરે, પોતા તરફ આવે, એનું ક્રમબદ્ધ ઈ જાતનું હોય છે. પણ પોતે નથી પલટતો ને બહારમાં રુચિ કરીને બેઠું છે તો એનું ક્રમબદ્ધ ઈ જાતનું હોય છે. જેને બહારનું રુચિ છે એનું ક્રમબદ્ધ ઈ જાતનું ઘડાયેલું હોય. પોતા તરફ રુચિ કરે ને ઈ જાતનું ક્રમબદ્ધ હોય છે. પોતાની રુચિને કોઈ ક્રમબદ્ધ રોકતું નથી.
જિજ્ઞાસુ જેને અંતરમાં લાગી છે, અંતરમાં મને ક્યાંય ચેન નથી પડતું, મારે આત્મા જ જોઈ છે, એવી જેને લાગી હોય અંતરમાંથી, એને એમ આવે શું કરવું કે મને અંતરમાં ઘણું જવું છે પણ આ ક્રમબદ્ધ મને રોકી રહ્યું છે, એને ભાવના અંદર આવે જ નહીં. હું એવો પુરુષાર્થ કરું કે મને ક્રમબદ્ધ મારું આવવું જ હોય. મારા પુરુષાર્થને કારણે મારે આ જોતું જ નથી ક્રમબદ્ધ જે હોય તે, પણ મારે તો આ ફરી જ જવું છે. પોતાની રુચિ આ તરફ જાગી તો એનું ક્રમબદ્ધ ઈ જાતનું જ હોય છે. પુરુષાર્થ સાથે ક્રમબદ્ધને સંબંધ જોડાયેલો છે. જિજ્ઞાસુને ક્રમબદ્ધના વાયદાને બચાવવા આવતા જ નથી. જેને પોતાની લાગી છે કે મારે મારું જ કરવું છે, ક્યાંય રોકાવું નથી, તો એને ક્રમબદ્ધનો વિચાર નથી આવતો. મારું ક્રમબદ્ધ એવી જ જાતનું છે કે હું મારા તરફ વળું, મને ક્રમબદ્ધ રોકતું નથી. ક્રમબદ્ધ શું કરું, કેમ કરું, મારાથી થતું નથી. એવું ક્રમબદ્ધ ઘડાયેલું હશે તો હું કેમ કરીશ? ગુરુદેવે દરેક સ્વતંત્રતા કીધી છે. ક્રમબદ્ધ તો કરતા બુદ્ધિ છોડાવવા માટે છે. તું નાયક થઈ જાય એમ ગુરુદેવ કહે છે. તું કાંઈ કરી શકતો નથી, તું નાયક થઈ જા. નાયક થઈ જા, તું કરતા બુદ્ધિ છોડી દે, જ્ઞાતા પણ પ્રગટ કર, પછી જેમ થવાનું એમ થાય છે. નાયક થઈ જાય, નાયકમાં બધું આવી ગયું. નાયક થઈ જાય એમાં પોતાનો પુરુષાર્થ જ આવી ગયો. નાયક થનાર ને પોતાનો પુરુષાર્થ આવી જાય છે. ભગવાને આનંદ ભાવ જોયા હશે તો ભગવાને જોયા. તને પુરુષાર્થ, તું પુરુષાર્થ કરતો, ભગવાને તારા ભાવ જોયા જ નથી. તું પુરુષાર્થ કરતો નથી, તારે કરવું નથી, તો તારું એવું જ જોયું છે. તું પુરુષાર્થ કરતો, ભગવાન એવું જ જોવે કે આ પુરુષાર્થ કરનારને ભાવ હોતા જ નથી. તું નથી કરતો એટલે ભગવાનના જ્ઞાનમાં તું નથી કરતો તો એવું આવે. તું કર તો ભગવાનના જ્ઞાનમાં એવું જ આવે કે તને મોક્ષ છે, તારે જ કરવાનું છે. એ ક્રમબદ્ધ તમારા જોયા છે, મારા નથી. આવી શ્રદ્ધા આપણે નથી તમારા ભેગા રહેવું કરીને ભાગી ગયા ગામડે. પછી શાવકો તેડી આવ્યા મારા જાતો કે ભાગી ગયા. આવી શ્રદ્ધા વાળાનું ભેગા મારે રહેવું. ગુરુદેવના ક્રમબદ્ધ કહેવાનો આશય જુદો જ હતો. ગુરુદેવ આવું જેમ થવાનું એમ થાય એવું કઈ માનતા જ નહોતા કે ભગવાને જોયું એમ થાય કે ભગવાને આવા ભાવ જોયા હશે. તો હવે પુરુષાર્થ કરે એના ભાવ એવા જોયા જ નથી ભગવાને. ગુરુદેવને એમ કેવું નહોતું ક્રમબદ્ધમાં, એમણે કરતા બુદ્ધિ છોડાવવાનો અભિપ્રાય હતો. તું નાયક થઈ જાય એમ કેવું હતું. તું કાંઈ પરદ્રવ્યનું ફેરવી શકતો નથી, તું કરતા બુદ્ધિ છોડી દે, નાયક થઈ જાય એમ કેવું હતું. સહજ પરિણતિ પ્રગટ કરી દે તારી પોતાની, કર્તૃત્વ બુદ્ધિ છોડી દે એમ કેવું. ક્રમબદ્ધ ને પુરુષાર્થ સાથે સંબંધ રહેલો છે. એ એકલું ક્રમબદ્ધ નથી હોતું, એમાં સ્વભાવ ને કાળ ને એ બધું ભેગું છે. એમાં એકલું ક્રમબદ્ધ નથી હોતું, તો પુરુષાર્થ સાથે બધું સંબંધ રાખે છે. જેનો જેવો પુરુષાર્થ એવું એનું ક્રમબદ્ધ. પુરુષાર્થની ગતિ કેવી છે, પોતે જ પુરુષાર્થ કરનારને હું કરવું એમ આવે, જેમ થવાનું એમ થશે એમ એને સંતોષ જ ન થાય. જેને આત્માની લાગી છે એમાં એ સંતોષ માની શકે જ નહીં. જેને આત્માની લાગી હોય એમ ન માને કે આ ક્રમબદ્ધ હશે તો કેમ થશે, એને સંતોષ જ ના આવે. એને આત્માર્થીને અંદરથી એમ થાય હું કરવું, કેમ સમજવું, કેમ નાયક ઓળખા, એવી જ ભાવના એને આવ્યા કરે. ક્રમબદ્ધ સામું જોવે જ નહીં. એમ થાય મારી આવી ભાવના છે તો ક્રમબદ્ધ મારું સવડું જ છે,
મોક્ષ તરફનું છે. એમ જ એને શ્રદ્ધા આવે, પોતાને એને સંતોષ જ ન થાય ક્રમબદ્ધથી. એને એમ થાય કે હમણાં જ કરવું, જલ્દી થાય તો કરવું, હમણાં થાય તો મારે જરાય રાહ જોવી નથી, એવી ભાવના થાય. એવી ભાવના થવી જોઈએ અંદર. પછી થાય કેટલું જુદી વાત, પણ ભાવના એવી થવી જોઈએ. વાણનો દાખલો આપતા, વાણ આવતા હતા, એમાં 99 બુજ્યા છે, એક રહ્યો છે, એ મારું જ હશે બાર. આ તો પુરુષાર્થ છે કે મને સંતોષ, મને આત્મા મળ્યા વગર સંતોષ નથી. એમ થાય એને એમ જ થાય કે મારું ક્રમબદ્ધ તો આ મોક્ષ તરફનું, આત્મા તરફનું છે. ઉદયો બહારના જેમ બનવાના હોય બને છે, એને પોતે ફેરવી શકતો નથી. અંતરના જે એક દશા પ્રગટ કરવી પોતાના પુરુષાર્થની વાત છે. નાયક દશા એની જ્ઞાતા ધારા થાય છે, એટલે વિભાવના અંદર પરિણત એને ઉદય કે છે, ઉદય ધારા. પણ એટલે એની કરતા બધી છૂટી ગઈ, એટલે એનો અર્થ એવો નથી કે એમ કે એને મેળે થાય છે. એ મારી પુરુષાર્થની મંદતાથી થાય છે, એને જ્ઞાન છે અંદર. એટલે એમાં કઈ એનું જેમ થવાનું એમ થાય, એમ જ્ઞાનીની જ્ઞાતા ધારામાં એવું નથી. અને અંતરમાંથી કોઈ અચિંત જ્ઞાન વૈરાગની શક્તિ પ્રગટી હોય છે. એટલે ન્યાય ક્રમબદ્ધ એવી રીતે પુરુષાર્થ વગરનું ક્રમબદ્ધ ન્યાય લેવાતું નથી. વિભાવ ધારામાં પણ એને પુરુષાર્થની મંદતા છે. પુરુષાર્થની ખામી બધે જ જોડાયેલી જ હોય છે. હા, એમ એ ઉદયનો વિવેક નથી કરતો એવો અર્થ નથી. એટલે એનું બહારનું ક્રમબદ્ધ ને અંદર ઉદય ધારાનું ક્રમબદ્ધ, એટલે એમાં પુરુષાર્થનો સંબંધ એવો ને અર્થ નથી. એને વિવેક છે કે મારા પુરુષાર્થની મંદતા એ આ થાય છે. ત્યાં પણ અશુભ છોડીને શુભમાં પ્રવર્તે છે, અને એને ભાન પણ છે કે બધું ક્રમબદ્ધ છે. એની થવાત હોય ને પુરુષાર્થ પડતો મારા કાંઈ નથી. મારા પુરુષાર્થની મંદતા એ ઉભો છું. એકલું એમ ઉદય છે એમ એવું નથી. એને માતાજીની અમૃત स्वर्णपुरी अति